હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહીસાગરની તો મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે 62 ગામ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને સામૂહિક શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, બાલિકાઓ અને આગેવાનો જોડાયા હતા। ત્યારે દશેરા પર્વ નિમિત્તે વીરપુરની અંબિકા સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ યાત્રા વીરપુર શહેરમાંથી પસાર થઈ વીરાજી ઠાકોર સર્કલ પહોંચી હતી અને જ્યાં આગેવાનોએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ શોભાયાત્રા જમજર માતાજી મંદિર ખાતે પહોંચી હતી। અહીં વીરપુર 62 ગ્રામ ક્ષત્રિય સમાજ અને બાલાસિનોર વીરપુર ક્ષત્રિય સમાજના લોકોએ સામૂહિક શસ્ત્ર પૂજન કર્યું હતું। આ કાર્યક્રમ વીરપુર તાલુકા ક્ષત્રિય સમાજ 62 ગામ અને સંયોજક રાજેન્દ્રસિંહ ઠાકોરના આયોજન હેઠળ યોજાયો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્યો, સાંસદ સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વીરપુર મુકામે વીરપુર તાલુકાના 62 ગામ ક્ષત્રિય સમાજ તરફથી અને વીરપુર તાલુકાના સમસ્ત હિન્દુ સંગઠનો તરફથી સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે દશેરા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું। આ દશેરા પર્વની ઉજવણી દર વર્ષે ઉજવવામાં આવે છે તે રીતે અંબિકા સોસાયટીથી નીકળી અને વીરપુર બજારના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થઈ અને માં જમજરના મંદિરના પટાંગણમાં આવી અને અહીંયા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી માનસી સાહેબ તેમજ તમામ હિન્દુ અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમે સૌ ક્ષત્રિય સમાજ 62 ગામ તરફથી સમાજને સંદેશો આપવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ હર હંમેશના માટે હિન્દુત્વની અને ધર્મની રક્ષા માટે અડીખમ ઉભો રહેશે અને હિન્દુત્વની સમરસતાની ભાવના અને સૌને સાથે લઈને ચાલવાનો સંદેશો અમે આ ભવ્ય રેલીના અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમ દ્વારા સૌ વિસ્તારના નગરજનોને, વિસ્તારના નાગરિકોને આપવા માંગીએ છીએ। આજે દશેરાની ઉજવણીનો કાર્યક્રમ છે। વીરપુર 62 ક્ષત્રિય સમાજ અને બાલાસિનોરના સંયુક્ત ઉપક્રમે આજે ભવ્ય રેલીના માધ્યમથી દશેરાની ઉજવણી કરી છે। હિન્દુ સમાજની સંસ્કૃતિ જળવાય એને ધ્યાનમાં રાખી અને આજનો આ કાર્યક્રમ ભવ્યથી અતિ ભવ્ય રીતે દરેકના સાથ અને સહકારથી ઉજવાયો છે અને ખૂબ આનંદ મળ્યો છે અને હર હંમેશ આ રીતે સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે દરેકને આહવાન કર્યું છે।